કે આજે મારે વાતું કરવી છે એવા એક માણસની કે જેનું બહુ મોટું નામ છે. નામ તો હું છેલ્લે લઈશ, પણ કહેવાય ને કે જેને દુઃખ જોયું હોય, જેને પોતાનું ભૂતકાળ ભલામણા એવું હોય કે ભલામણા એકે નીકળવા બારી હોય નહીં. ભલામણા પોતાનો અંદર સમય ન બગાડે, પણ સંગત ફેર થાય ને ત્યારે ભલામણા બગડે હો. અને આ બધું એના હગા વાલા જોઈ અને રાજી થતા હતા. દુનિયા દાંત કાઢતી હતી. એના હગા વાલા બધા એના બાપને કહેતા હતા કે તારા દીકરાનું પૂરું થઈ ગયું હો. અને આવા મેણા હાંભરી અને મારી શક્તિને મેલની ટકોર કરી ગઈ. જગદંબા મારી આવું હાંભરું ને એના કરતા મરી જવું હારું હો. અને ત્યારે કહેવાય કે મારી શક્તિ અને મેલડી હાંભરી ગઈ હો. અને ભલા માણસ તે બી કહેવાય કે એને વાત રાખવી. અને આ માણસ ગાડી લઈ અને કહેવાય કે નીકળ્યા છે અને હોળી ધૂળેટીના તાણા હાલે અને કહેવાય કે હોળિકા હરગે છે હો. એ ગાડી રહી હોળિકાની અંદર ખાચી હો. એ ગાડીની અંદર અગ્નિ લાગી હો. પોતાને કહેવાય કે ધીરીક વાગી ગયું હોય ને તો ભલા માણસ આપણી રાઈડ ફાટી જાય હો. અને આ તો આખી ગાડી હોળિકા અંદર વહી ગઈ અને મારી જગદંબા આવી હો. કેમ બાવડું ચાલે ઘા કર્યો હોય ને એમ ઈ ભાઈ નો ઘા કરી દીધો. અને એ ભાઈ આમ ભાન હે નહીં અને નજર કરી કે ગાડી તો બ્લાસ્ટ થઈ ગઈ હો. પણ આ દ્રશ્ય જોઈ અને આખું ઉગડીને એટલું કીધું કે માં આજ તો તે પ્રમાણ આપી દીધું. હવે મારી હું તારો અને તું મારી હો. આ બધું પાછો વળી ગયો ઈ ભાઈ. અને તેદી કીધું તું મારી શક્તિ અને મેરડી કે ગાંડા દુનિયાની અંદર જો નામ નો બનાવી દઉં અને તારા હગા વાલાની આંખુમાં જો ઝેર નો નાખી દઉં ને તેથી તો તારા બાપ નો ખાધેલો કોડિયો આઈ મને મેરડી શક્તિ ને હરામ હોય હો.